નમસ્તે, જય માતાજી। 13મા દિવસ પછી પહેલીવાર ઘર ખરેખર ખાલી લાગી રહ્યું હતું। તે પહેલા તો લોકોના અવાજો હતા, રસોઈમાં ચા ચડવાનો અવાજ હતો, સ્ટીલના ગ્લાસનો ખડખડાટ હતો, દરવાજા પર ચપ્પલ ઘસવાનો અવાજ હતો। ધીમે બોલો, પોતાને સંભાળો, ભગવાન હિંમત આપશે, એવી જ વાતો હતી જે લોકો દુઃખના ઘરમાં કહીને જતા રહે છે। પણ તે સવારે જ્યારે છેલ્લો સગો પણ નીકળી ગયો અને ગેટ બંધ થવાનો અવાજ આખા આંગણામાં ગુંજીને થંભી ગયો, ત્યારે મને પહેલીવાર સમજાયું કે ઘોંઘાટ પણ ક્યારેક સહારો હોય છે। હું ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ ઊભી હતી। દિવાલ પર નિખિલની માળા ચડાવેલી તસવીર લટકતી હતી, અગરબત્તી વગેરે બળી ગઈ હતી, ફૂલો કરમાવા લાગ્યા હતા। સેન્ટર ટેબલ પર હજી પણ 2 કપ પડ્યા હતા, જેમાંથી એક પર ચાનું હલકું પડ જામી ગયું હતું। મેં હાથ લંબાવીને તેને ઉઠાવ્યો, પછી પાછો મૂકી દીધો। મને લાગ્યું કે જો હું અત્યારે આ ઘરની વસ્તુઓ તેની જગ્યાએથી હટાવવા લાગીશ તો જાણે માની લઈશ કે તે ખરેખર જતો રહ્યો છે। નિખિલ હંમેશા કહેતો, મીરા, વસ્તુઓને ત્યાં જ રહેવા દે જ્યાં તેની યાદો વસેલી હોય। હું તે વાત પર હસી દેતી। મને અવ્યસ્તતા પસંદ નહોતી, તેને હતી। તેની પુસ્તકો ક્યારેય સીધી લાઈનમાં નહોતી રહેતી, ચશ્મા ક્યારેક સ્ટડી ટેબલ પર, ક્યારેક ટીવી યુનિટ પર, ક્યારેક ફ્રીજની ઉપર પણ મળી જતા। તેની આદતો પર હું ચીડાતી હતી અને હવે તે જ અવ્યસ્તતા મારા માટે એ વાતનો પુરાવો બની ગઈ હતી કે તે આ ઘરમાં હતો, હમણાં સુધી હતો। મેં રસોડાની બારી ખોલી, બહાર ગલીમાં દૂધવાળો સાયકલ ઘસડીને જઈ રહ્યો હતો। એક પાડોશી તેની બાલ્કનીમાંથી કોઈને શાકભાજીની કિંમત જણાવી રહી હતી। દુનિયા સામાન્ય રીતે ચાલી રહી હતી, બસ મારા ઘરમાં સમય ક્યાંક અટકી ગયો હતો। તે જ દિવસે બપોર પછી સાસુમાં કુસુમજી ફરી આવી ગયા। તેમની સાથે ઋતુ પણ હતી। ઋતુએ આવતાની સાથે જ ચૂપચાપ મને ગળે લગાવી દીધું, પણ તેનો હાથ મારી પીઠ પર ઓછો અને મારી આંખો પર વધુ હતો, જાણે જોઈ રહી હોય કે હું કેટલી રડીશું અને કેટલી સંભાળી શકીશું। કુસુમજી સીધા રસોડા તરફ ચાલ્યા ગયા। તે કંઈ ખાધું? તેમણે એવું પૂછ્યું જાણે જવાબ પહેલાથી જ જાણતા હોય। થોડું, મેં કહ્યું। તેમણે ગેસ પર મૂકેલી કડાઈનું ઢાંકણું ઉઠાવીને જોયું, પછી પૂછ્યા વગર દાળ હલાવી, ચોખાનું તપેલું ખસેડ્યું। મસાલાના ડબ્બાની જગ્યા જોઈ હું જાણતી હતી કે તે એ જ જૂની આદત હતી જે ઘણા ઘરોમાં મોટી સ્ત્રીઓની હોય છે, પણ તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે તે માત્ર જોઈ નથી રહ્યા, પણ શોધ પણ કરી રહ્યા છે। ઋતુ નિખિલની તસવીર સામે બેસી ગઈ। તેનો અવાજ ભરાઈ આવ્યો, ભાઈ, આમ કેમ જતા રહ્યા? ભાભી, હજી તો ઉંમર જ શું હતી? મેં કંઈ ન કહ્યું। આ સમયે દરેક જવાબ બેકાર લાગતો હતો। જે જતો રહ્યો હોય તેના વિશે કોઈ વાક્ય પૂરું થતું નથી। સાંજે દીપક આવ્યો, મારો દિયર, હંમેશની જેમ ડ્રેસ શર્ટ, પોલિશ કરેલા જૂતા, હાથમાં કારની ચાવી ફેરવતો। તે એવા લોકોમાંથી હતો જે દરેક રૂમમાં એ રીતે દાખલ થાય છે જાણે રૂમની હવા પણ તેની પરવાનગી લઈને ચાલતી હોય। તેણે આવતા જ ધીમા સ્વરે કહ્યું, ભાભી, તમે સ્ટ્રોંગ છો, હવે પ્રેક્ટિકલ પણ વિચારવું પડશે। 13માના 2 દિવસ પછી પ્રેક્ટિકલ શબ્દ સાંભળવો મારા માટે એવું હતું જાણે કોઈએ તાજા ઘા પર ફાઇનલ નાખી દીધું હોય। મેં તેની તરફ જોયું પણ કંઈ બોલી નહીં। તે પોતે જ સોફા પર બેસી ગયો। હું બસ એટલે બોલી રહ્યો છું કે હજી ઘણી વસ્તુઓ હશે, બેંક, ઇન્સ્યોરન્સ, ડોક્યુમેન્ટ, નોમિનેશન્સ, વીજળી, પાણી, સોસાયટી, પ્રોપર્ટી ટેક્સ, તમે એકલા કેવી રીતે સંભાળશો? હું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી, કાગળોથી ડરનારી નહોતી, પણ મેં છતાંય એટલું જ કહ્યું, જોઈ લઈશ। તેણે માથું હલાવ્યું, જાણે હું બાળક હોઉં અને તેને મારી જીદથી પ્રેમ પણ હોય અને ચીડ પણ। ઠીક છે, જોઈ લો, બસ કંઈ પણ સાઈન કરતા પહેલા મને બતાવી દેજો। તેણે આ વાત બહુ સામાન્ય રીતે કહી, પણ મારા મનમાં કંઈક અટકી ગયું। કોઈએ સાઈન કરવાની વાત કરી જ નહોતી। તે રાત્રે હું નિખિલની સ્ટડીમાં ગઈ। બહારથી તે રૂમ હંમેશા સાધારણ લાગતો, એક મેજ, 2 ફાઇલ રેક, જૂનો ડેસ્કટોપ, બારી પાસે કેન ચેર અને એક નાનકડી લોખંડની અલમારી, પણ નિખિલ માટે એ રૂમ તેનું અસલી મગજ હતું, જ્યાં તે બિલ્સ રાખતો, ઇન્વેસ્ટમેન્ટ ટ્રેક કરતો, રેન્ડમ નોટ્સ લખતો, રજાઓની પ્લાનિંગ કરતો અને ક્યારેક મારા માટે ગ્રોસરી લિસ્ટ પણ ત્યાં જ બનાવતો હતો। મેં તેની ચેર પર હાથ મૂક્યો। લાકડી ઠંડી હતી। મેજ પર તેની લખાવટવાળો એક નાનકડો કાગળ પડ્યો હતો। ઇન્વર્ટરવાળાને ફોન કરવો, તારીખ 2 મહિના જૂની હતી। તે કાગળ જોઈને મારી આંખો ભરાઈ આવી। માણસ મરી જાય છે, પણ તેના અધૂરા નાના કામ લાંબા સમય સુધી જીવતા રહે છે। મેં ધીમે ડ્રોઅર ખોલ્યા। ઇન્સ્યોરન્સ પેપર, મેડિકલ એમ ફાઇલ, એફડી રિસિપ્ટ, મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ, સોસાયટી મેન્ટેનન્સ સ્લિપ, બધું એ જ વ્યવસ્થિત અવ્યવસ્થા હતી જે તેને આદત હતી અને જેને સમજવું માત્ર મને આવડતું હતું। નીચેનું ડ્રોઅર ખોલ્યું તો અટકી ગયું। મેં જોર લગાવ્યું, ડ્રોઅર ખુલ્યું નહીં, પણ આખું સ્ટડી ટેબલ થોડું આગળ ખસી ગયું। પાછળ ધૂળ જામી હતી અને તે જ ધૂળની વચ્ચે એક નાનકડો ધાતુનો બોક્સ દેખાયો। બોક્સ જૂનો હતો, ઘેરા લીલા રંગનો, કિનારીઓ ઘસાયેલી, ઉપર કોઈ નામ નહીં, તાળું લગાવેલું હતું।
મારું હૃદય અચાનક ઝડપ થઈ ગયું. નિખિલ વસ્તુઓ છુપાવીને રાખવાવાળાઓમાંથી નહોતો, ઓછામાં ઓછું મારાથી તો નહીં જ. મેં બોક્સ ઉઠાવીને મેજ પર મૂક્યો. તેનું વજન હલકું નહોતું. તાળા પાસે પિત્તળની નાનકડી ખરોચ હતી, જાણે ઘણીવાર ઉતાવળમાં ખોલ બંધ કરવામાં આવ્યું હોય. મેં સ્ટડી બેડરૂમ, અલમારી, ડ્રોઅર, કિચન શેલ્ફ સુધી જોઈ લીધું, પણ ચાવી ન મળી. બીજા દિવસે સવારે જ્યારે હું તેના કપડાં ફોલ્ડ કરી રહી હતી, તેની એક નેહરુ જેકેટના અંદરના ખિસ્સામાં આંગળી અટકી ગઈ. ત્યાં એક નાનકડી પિત્તળની ચાવી હતી, લાલ દોરાથી બાંધેલી. મારા હાથ ધ્રુજી ગયા. હું સ્ટડીમાં પાછી આવી, દરવાજો અંદરથી બંધ કર્યો, બારી અડધી ખોલી. બહારથી કોઈના વાસણ માંજવાનો અવાજ આવી રહ્યો હતો. મેં ચાવી તાળામાં લગાવી. તાળું પહેલી વારમાં ન ખુલ્યું. બીજી વાર ફેરવ્યું તો ક્લિકનો હલકો અવાજ થયો. બોક્સની અંદર ઉપર એક સફેદ કવર મૂક્યું હતું. તેની નીચે થોડા પેપર્સ હતા, એક કપડાની થેલી અને એક નાનકડી જૂની રિસ્ટ વોચ. હું પહેલા કવર પર અટકી ગઈ. સામે મારી તરફ નિખિલની લિખાવટમાં માત્ર 2 શબ્દો હતા, મીરા માટે. મારું ગળું સુકાઈ ગયું. મેં કવર ખોલ્યું. અંદર એક નાનકડી ચિઠ્ઠી હતી, વધારે લાંબી નહીં. નિખિલ ક્યારેક ભાવુક પેરેગ્રાફ લખવાવાળો માણસ નહોતો. તેની લખાવટ સાફ હતી અને શબ્દો ઓછા. જો તું આ વાંચી રહી છે તો કદાચ હું પોતે જણાવવા માટે નથી. ગભરાઈશ નહીં. જે પેપર નીચે છે તેમને અત્યારે પણ કોઈને કહીશ નહીં, જ્યાં સુધી તને યોગ્ય સમય ન લાગે. આ તારી સુરક્ષા છે, કોઈનાથી છીનવેલી વસ્તુ નથી. ભરોસો કરજે, હું વિચાર્યા વગર કંઈ છોડતો નથી. મેં ચિઠ્ઠી 2 વાર વાંચી, પછી ત્રીજી વાર. તે પછી નીચે મૂકેલા પેપર કાઢ્યા, જે ભીમતાલ પાસેના એક નાના લેક સાઈડના કોટેજના રજિસ્ટ્રી પેપર હતા. પહેલા મને લાગ્યું હું બરાબર વાંચી નથી રહી. મેં પાના એક એક કરીને પલટ્યા. બાયર નેમ નિખિલ અરોરા, નોમિની સેક્શન, પેમેન્ટ ડિટેલ, રજિસ્ટ્રી ઓફિસ સ્ટેમ્પ, ઇલેક્ટ્રિસિટી કનેક્શન, એપ્લિકેશન કોપી, એક પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ અને નીચે એક ટાઈપ કરેલો નોટ, કદાચ કોઈ એજન્ટનો, જેમાં લોકેશનનું રફ ડિસ્ક્રિપ્શન હતું. તળાવના કિનારેથી અંદરની ગલી, સ્ટોન પાથવે, ઓલ્ડ સીડર ફેન્સિંગ. મારું માથું ઝણઝણી ગયું. નિખિલે ક્યારેય આ કોટેજનો ઉલ્લેખ કર્યો નહોતો. એમ 2 વાર ઉત્તરાખંડ ફરવા ગયા હતા, એકવાર નૈનીતાલ, એકવાર મુક્તેશ્વર. તેણે એકવાર તળાવના કિનારે નાનકડું ઘર હોવાની વાત હસતા હસતા કહી હતી, અને મેં પણ હસીને કહ્યું હતું, તો પહેલા ઈમેલ પૂરી કરો. તે સમયે તે હસી દીધો હતો. હવે તે સ્મિતનો અર્થ મારા હાથની હથેળીમાં દસ્તાવેજ બનીને પડ્યો હતો. કપડાની થેલી ખોલી તો તેમાં તે જ કોટેજની એક ચાવી હતી. ઘડિયાળ એ જ હતી જે નિખિલ ક્યારેક ક્યારેક વીકેન્ડ પર પહેરતો હતો, જૂની સ્ટીલની, તેના પિતાના નિશાની. મને તરત યાદ આવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તે ઘડિયાળ સ્ટડીમાં દેખાઈ નહોતી. કદાચ તેણે પોતે જ બોક્સમાં મૂકી દીધી હતી. હું ફર્શ પર બેસી ગઈ. સ્ટડીની ઠંડી સ્ટાઇલ ઘૂંટણોને લાગી રહી હતી. બહારથી પ્રેશર કુકરની સીટી આવી. મારી સામે નિખિલની ચિઠ્ઠી ખુલી હતી અને મારી અંદર 2 ભાવ એકસાથે ચાલી રહ્યા હતા. પહેલો, ઘાવ, તેણે મારાથી આટલું મોટું રહસ્ય કેમ છુપાવ્યું? બીજો, અજીબ ભરોસો, તેણે કંઈ વિચાર્યા વગર નથી છોડ્યું. આ વાક્ય મારા મગજમાં અટકી ગયું. તે દિવસે પહેલીવાર મને નિખિલના મૃત્યુ પછી ડર સિવાય કોઈ બીજી ભાવના મહેસૂસ થઈ. સાવધાની. સાંજે દીપક ફરી આવ્યો. આ વખતે તે એક ફોલ્ડર લઈને બેઠો. ભાભી, થોડા બેઝિક પેપર કલેક્ટ કરી લઈએ, પછીથી મુશ્કેલી થશે. બેંક એકાઉન્ટ ક્યાં ક્યાં છે? નિખિલે નોમિનેશન અપડેટ કર્યા હતા કે નહીં? ઇન્સ્યોરન્સ કેટલો છે? અને આ હાઉસની રજિસ્ટ્રી કઈ ફાઇલમાં છે? તે બધું એવું પૂછી રહ્યો હતો, જાણે ચેકલિસ્ટ વાંચી રહ્યો હોય. પણ તેની આંખો મારા જવાબ કરતાં રૂમમાં વધુ ફરી રહી હતી. દિવાલ, શોકેસ, સ્ટડીનો બંધ દરવાજો, કોર્નર ટેબલ, ડ્રોઅરની લાઈન. મેં પહેલીવાર નોંધ્યું કે તે દર વખતે સ્ટડીના દરવાજા પર અડધો સેકન્ડ જરૂર અટકતો. જે જરૂરી હશે હું પોતે કાઢી લઈશ. મેં કહ્યું, તમે કાઢી લેશો? મને ખબર છે, તેણે સ્મિત કરીને કહ્યું. હું બસ હેલ્પ કરી રહ્યો છું. મને તેનું સ્મિત પસંદ ન આવ્યું. તે દુઃખને બદલે ટાઈમિંગ જોઈ રહી હતી. ઋતુ બીજા દિવસે ફરી આવી. ભાભી, હું ભાઈના કપડાં અલગ કરી દઉં, થોડું દાન કરી દઈશું, બધું સાંભળીને રાખી લઈશું. મેં નાનો પાડી. કદાચ થાક હતો, કદાચ મને લાગ્યું કે ઘરની સ્ત્રીઓ મળીને વસ્તુઓ સંભાળી રહી છે. પણ અડધા કલાક પછી જ્યારે હું રૂમમાં ગઈ તો મેં જોયું કે તે કપડાં કરતાં ખિસ્સા વધુ જોઈ રહી હતી. એક શર્ટની અંદર હાથ નાખીને તેણે કંઈક તપાસ્યું, પછી સહજ બની ગઈ. કંઈ જોઈએ છે? મેં પૂછ્યું. તે ચોંકી. નહીં તો બસ રિસિપ્ટ નીકળી આવે છે ક્યારેક ક્યારેક. તે સાંજે મને નિખિલની તે જૂની ઘડિયાળ ફરી યાદ ન મળી. હું આખી સ્ટડી બેડરૂમ, ડ્રોઅર, પૂજા સેલ્ફ, બાથરૂમ, કેબિનેટ સુધી જોઈ આવી. ઘડિયાળ ન મળી. હું કોઈના પર સીધો શક કરવા નહોતી માંગતી, પણ હવે મારી અંદરની તે પાતળી રેખા જે શોક અને શંકાની વચ્ચે હતી તે ઊંડી થવા લાગી. 3 દિવસ પછી સાસુમાં સવારમાં આવી ગયા, હાથમાં સ્ટીલનો ડબ્બો. તારા માટે મગની ખીચડી બનાવી છે. મેં તેમને અંદર બેસાડ્યા. તેમણે ખીચડી પર ઘી નાખતા કહ્યું, મીરા, હવે તું એકલી સ્ત્રી છે. એકલા ઘર સંભાળવું સહેલું નથી હોતું. ખર્ચા બહુ હોય છે.
ઉપરથી આજકાલ પ્રોપર્ટીના મામલા પણ બહુ ખરાબ છે. માણસ ન રહે તો લોકો આંખ લગાવી દે. મેં તેમની તરફ જોયું. શબ્દો સલાહ જેવા હતા, પણ તેમનું વજન અલગ હતું. તેમણે ફરી ધીમેથી પૂછ્યું, નિખિલ કંઈ એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ કરીને ગયો છે કે શું? અમે તો ઈચ્છીએ છીએ કે બધું સાફ સાફ ખબર હોય. કાલે કોઈ પરેશાની ન આવે. જે હોય ખબર પડી જશે. મેં કહ્યું. તે ચમચી રોકીને મને જોવા લાગ્યા. અમે પોતાના જ છીએ મીરા. આ જ વાક્ય હતું જે મને સૌથી વધુ અસહજ કરતું હતું. પોતાના લોકો અવારનવાર ઘોષણા કરીને પોતાના નથી હોતા, તે બસ હોય છે. તે બપોરે મેં ઓફિસની મારી સહકર્મી પલ્લવીને ફોન કર્યો. તે મારી મિત્ર ઓછી, મારી આદત વધુ હતી. હું જે વાત પોતાના જાતથી સાફ ન કહી શકી તે તેને કહી દેતી. તેણે મારી આખી વાત સાંભળી, ચૂપ રહી, પછી બોલી, જો તું પોતાની જગ્યાએ છે, પણ ડોક્યુમેન્ટ અલગ રાખ, ઓરિજિનલ સ્કેલ કર અને કોઈને કંઈ ન જણાવીશ. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તે પોતાનું બધું સમજી ન લે. પણ તે લોકો ફેમિલી છે, મેં નબળા અવાજે કહ્યું. અને ફેમિલી હોવાથી કોઈ સંત બની નથી જતું. પલ્લવીએ સીધો જવાબ આપ્યો, મને ખરાબ લાગે તો ભલે લાગે, પણ તારા દિયરની ટાઈમિંગ મને સાફ નથી લાગી રહી. મેં તે સાંજે બધા પેપર ફરી જોયા. રજિસ્ટ્રી કોપી, ટેક્સ રિસિપ્ટ, પેમેન્ટ ટ્રાયલ, નિખિલની નોટ, કેટલાક પેમેન્ટ ઓનલાઈન હતા, કેટલીક ચેક રજિસ્ટ્રી હતી. તેણે આ બધું એટલું ધીમે ધીમે કર્યું હતું કે કહ્યા વગર, કદાચ કોઈ કારણસર, કદાચ મને બચાવવા માટે. આ કદાચ મને ચેન આપી રહ્યું નહોતું. મેં ડોક્યુમેન્ટની ફોટોકોપી કરાવી, ઓરિજિનલ અલગ કવરમાં રાખ્યા. સ્ટડીના બોક્સને પાછો તે જગ્યાએ ન મૂક્યો. તેને મેં બેડરૂમની ફોલ્ડ બોટમ ટ્રંકમાં છુપાવી દીધો, જ્યાં મારી લગ્નની જૂની લાલ ચૂંદડી, કેટલાક ગ્રીટિંગ કાર્ડ અને માએ આપેલી ચાંદીની પાયલ પડી રહેતી હતી. અજીબ વાત છે, સ્ત્રીઓ પોતાના સૌથી જરૂરી કાગળો ક્યારેક ક્યારેક પોતાના સૌથી અંગત યાદોની વચ્ચે છુપાવે છે. કદાચ એટલે કે કોઈ પુરુષ ત્યાં શોધવા જતો જ નથી. દિવસો વીતતા ગયા, પણ ઘરનું વાતાવરણ સામાન્ય ન થયું. સામાન્ય દેખાવા લાગ્યું. અને આ જ વધુ ખતરનાક હતું. દીપક હવે દર બીજા દિવસે આવવા લાગ્યો. ક્યારેક વીજળી બિલની વાત, ક્યારેક મ્યુટેશન પ્રોસેસ, ક્યારેક સોસાયટી ટ્રાન્સફર વગેરે. ક્યારેક એક સીએને જાણું છું તે એટલી આસાનીથી ઘરમાં ફરવા લાગ્યો હતો, જાણે તેને ખાતરી હોય કે મોડે વેલે બધું તેની સલાહ પરત થશે. એકવાર જો તેણે તે સીધો સ્ટડીનો હેન્ડલ ફેરવી દીધો. દરવાજો બંધ હતો. અંદર કંઈ જોઈએ છે? મેં પૂછી લીધું. તે ખચકાયા વગર બોલ્યો, નિખિલની ટેક્સ ફાઇલ કદાચ ત્યાં હશે, હું કાઢી આપીશ. મેં કહ્યું. તેણે મારી આંખોમાં થોડી પળ જોયું, પછી હળવા સ્મિત સાથે પાછો હટી ગયો. તમને ખોટું લાગી ગયું? ઠીક છે, ખોટું લાગ્યું હતું, પણ તેનાથી વધુ ડર લાગ્યો હતો. તે મારી સીમાઓને ખોટું લગાવવાથી વધુ મહત્વ આપતો નથી. તે જ રાત્રે મેં પહેલીવાર ભીમતાલવાળા કોટેજ વિશે ઇન્ટરનેટ પર લોકેશન જોવાની કોશિશ કરી. મેપ પર તે જગ્યા નાના વળાંક પછી આવતી હતી. તળાવથી થોડી ઊંચાઈ પર તસવીરોમાં પાઇન ટ્રી દેખાઈ રહ્યા હતા. એક પાતળો રસ્તો. મને બરાબર કંઈ સમજાયું નહીં, પણ એટલું સમજાયું કે તે જગ્યા ભાગી જવાની નથી, છુપાઈને શ્વાસ લેવાની હશે. નિખિલે આવી જગ્યા કેમ લીધી હશે? રિટાયરમેન્ટ ડ્રીમ, ઇમરજન્સી શેલ્ટર, મારા માટે, પોતાના માટે, કે પછી અમારા બંને માટે, જેના વિશે તે યોગ્ય સમયની રાહ જોતા રહી ગયા? જવાબ નહોતો. પછી એક સવારે બધું થોડું સાફ થયું, અને તે જ સાફ થવાથી મારા પગ નીચેથી જમીન હચમચી ગઈ. તે દિવસે હું ઊંઘમાંથી વહેલી ઉઠી ગઈ હતી, કદાચ સવારના 5 વાગ્યા આસપાસ. ઘરમાં હલકી ઠંડક હતી. હું કિચનમાં પાણી ગરમ કરવા ગઈ, પછી એમ જ મેન ડોરની કુંડી ખોલીને બહાર ડોકાયું. સવારનું ધૂંધળું અજવાળું હતું. ગલી સંપૂર્ણપણે જાગી નહોતી, પણ અમારા ગેટની બહાર 2 માણસો ઊભા હતા. એક દીપક હતો, બીજો કોઈ અજાણ્યો માણસ. તેના હાથમાં મેજરિંગ ટેપ હતી. મારા ગેટનો પલ્લો અડધો ખુલ્લો હતો. દીપક ઝૂકીને બાઉન્ડ્રી વોલ તરફ ઇશારો કરી રહ્યો હતો. તે માણસ સામેના સેટબેક, પાર્કિંગ સ્પેસ અને બાલ્કનીની પહોળાઈ જોઈ રહ્યો હતો. જાણે આ ઘર કોઈ દુઃખનું ઘર નહીં, પણ એક લિસ્ટિંગ હોય. મને જોતા જ બંનેએ માથું ફેરવ્યું. દીપકના ચહેરા પર એક પળ માટે તે જ ભાવ આવ્યો. તે શોકનો નહોતો, તે પકડાઈ જવાનો હતો. અને તે જ ક્ષણે મને સમજાયું કે મારા પતિના ગયા પછી આ ઘરમાં માત્ર શોક નહોતો આવ્યો, નજર પણ આવી ગઈ હતી. મેં દરવાજો સંપૂર્ણપણે ખોલી દીધો. સવારની ઠંડી હવા અંદર આવી, પણ મારા શરીરમાં જે ધ્રુજારી દોડી, તેનો હવામાન સાથે કોઈ સંબંધ નહોતો. દીપકે એક પળમાં ચહેરો સંભાળી લીધો. એ જ નરમ, જવાબદાર, ઘરવાળા માણસનો ચહેરો. તેણે મેજરિંગ ટેપવાળા માણસ તરફ જોયું, પછી મારી તરફ. અરે ભાભી, તમે ઉઠી ગયા? હું બસ શું? મેં વચ્ચે જ કૂદી દીધું. બીજા માણસે તરત ટેપ સંકેલી લીધી. તે મારી તરફ જોતાથી બચી રહ્યો હતો. તેના જૂતા પર ભીની માટી લાગી હતી, જાણે તે કોઈ બીજી સાઈડ પરથી સીધો અહીં આવ્યો હોય. તેણે દીપકને ધીમા સ્વરે પૂછ્યું, હું પછી વાત કરું છું, અને વળવા લાગ્યો. રોકાવ, મેં કહ્યું. મારો અવાજ ધીમો હતો, પણ એટલો સીધો કે તે માણસ એક ડગલે અટકી ગયો. તમે કોણ છો? દીપકે હસવા જેવો એક નાનકડો હાવભાવ કર્યો, જાણે હું કારણ વગર જ વાત કરી રહી હોઉં. અરે ભાભી,
આટલા ટેન્સ ન થાઓ, આ બસ વાસ્તુવાળા છે. મેં વિચાર્યું કે ઘરનો એનર્જી ફ્લો જોઈ લઈએ. આટલા મોટા અકસ્માત પછી મેં તેની વાત પૂરી ન થવા દીધી. સવારે 5 વાગ્યે વાસ્તુ હોય છે. મેજરિંગ ટેપથી તેની આંખોમાં એક પળ માટે ચીડ ચમકી, બહુ હલકી પણ સાફ. પછી તે ફરી સંભાળી ગયો. તમે અત્યારે ઇમોશનલ છો, પછી વાત કરીએ છીએ. તે માણસ મારી તરફ જોયા વગર નીકળી ગયો. દીપક પણ તેની પાછળ જવા લાગ્યો. પછી થોભ્યો અને બોલ્યો, મેં કંઈ ખોટું નથી કર્યું ભાભી. આ ઘર હવે એકલા મેનેજ કરવું સહેલું નથી. હું હેલ્પ જ કરી રહ્યો છું. મેં કોઈ જવાબ ન આપ્યો. તે જતો રહ્યો. ગેટ બંધ થવાનો અવાજ લાંબા સમય સુધી કાનમાં અટકી રહ્યો. તે સવારે હું ચા ન બનાવી શકી. ગેસ સળગાવ્યો, પાણી મૂક્યું, પછી બંધ કરી દીધું. હું સીધી સ્ટડીમાં ગઈ. ખુરશી ખેંચીને બેસી ગઈ અને કાગળો સામે રાખી દીધા. નિખિલની નોટ, ભીમતાલવાળા કોટેજની કોપી, ટેક્સ રિસિપ્ટ, પેમેન્ટ ડિટેલ. હું પહેલીવાર આ પેપરને વાંચી નહોતી રહી. હવે હું તેમને સમજી રહી હતી. આ માત્ર સિક્રેટ પ્રોપર્ટી નહોતી, આ કન્ટીજન્સી હતી, બચાવનો રસ્તો. અને જો નિખિલ જેવો માણસ કોઈ વસ્તુને કન્ટીજન્સી બનાવીને છોડી ગયો હતો, તો આ કારણ નાનું નહોતું રહ્યું હશે. મારા હાથ જાતે જ ફોન તરફ ગયા. મેં પલ્લવીને કોલ કર્યો. તેણે અડધી ઊંઘમાં ફોન ઉઠાવ્યો. હા, ત્યાં આજે સવારે માણસ જોઈ લઈને આવ્યો હતો. મેં કહ્યું, કોણ? દીપક, કોઈ ટેપવાળો માણસ. બાઉન્ડ્રી પાર્કિંગ બાલ્કની માપી રહ્યા હતા. ત્યાં થોડી સેકન્ડ ચૂપકીદી રહી. પછી તેનો અવાજ સંપૂર્ણપણે જાગી ગયો. મીરા, મારી વાત ધ્યાનથી સાંભળ. હવે સિમ્પલથી મોડ બંધ કર. બધા ઓરિજિનલ અલગ કર. જે વસ્તુઓનું સેટલમેન્ટ મૂલ્ય છે તેને પણ સેફ જગ્યાએ રાખ. અને ઘરમાં એકલા કોઈ આઉટસાઇડરને ઘૂસવા ન દઈશ. મારે ઓવરરિએક્ટ ન કરવું જોઈએ ને? મેં જાણે પોતાની જાતને પૂછ્યું. નહીં, તેણે સાફ કહ્યું. તારે હવે અંડર એક્ટ કરવું જોઈએ. તે દિવસે હું ઓફિસ જવા માટે તૈયાર તો થઈ, પણ નીકળતા પહેલા ઘરને આખું એક ચક્કર લગાવ્યું. મેન બેડરૂમ, પૂજાનો રૂમ, સ્ટડી, સ્ટોર, ઉપરની બાલ્કની, નીચેનું મીટર બોક્સ. પહેલા આ મારું ઘર હતું. હવે હું તેને એમ જોઈ રહી હતી જેમ કોઈ ઓડિટ ફાઇલ જોતું હોય. ક્યાં સ્ટોરરૂમમાં શું છે? કોઈ ડુપ્લિકેટ કી ક્યાં છે? કઈ ફાઇલ જો ગાયબ થઈ તો તેનો શું મતલબ હશે? દુઃખ હજી પણ હતું, ઘટ અને ભારે, પણ તેની ઉપર હવે એક નવું પળ બેસી ગયું હતું. સાવધાની, એટલી તેજ કે શ્વાસ પણ ધીમે લેવાનું મન કરે. સાંજે ઓફિસથી પાછી ફરી તો કુસુમજી અને ઋતુ પહેલાથી બેઠા હતા. ડાઇનિંગ ટેબલ પર સ્ટીલના ડબ્બા, કાપેલી ફળીઓ અને બે ઘરેલું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, જેમાં કોઈ બહારવાળાને બધું નોર્મલ લાગે. કુસુમજીએ મને જોતા જ કહ્યું, અમે વિચાર્યું કે આજે તારા માટે જમવાનું બનાવી દઈએ. તું થાકી જતી હોઈશ. ધન્યવાદ, મેં બેગ ઉતારતા કહ્યું. ઋતુએ મારી તરફ જોયું. ભાભી, તમે બહુ નબળા લાગી રહ્યા છો. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. હવે હું દરેક વાક્યના ઉપરનો અને નીચેનો અર્થ અલગ અલગ સાંભળવા લાગી હતી. થોડીવાર પછી કુસુમજીએ પ્લેટમાં મારી સામે 2 રોટલી મૂકી અને જાણે કેઝ્યુઅલી બોલ્યા, દીપક જણાવી રહ્યો હતો, સવારે તું નારાજ થઈ ગઈ. અરે, તે તો ઘરનું ભલું વિચારે છે. એકલી સ્ત્રી માટે મોટું મકાન બોજ બની જાય છે. મેં રોટલી તોડી, પણ ખાધી નહીં. ઘર વેચવાની વાત કોણે કરી? તેમની આંગળીઓ એક પળ માટે થંભી ગઈ. પછી બોલ્યા, અરે, વેચવાની કોણ કહી રહ્યું છે? પણ પ્રેક્ટિકલ વાત તો કરવી પડશે. નિખિલ નથી રહ્યો. ખર્ચા છે, ફ્યુચર છે. ફ્યુચર મારું પણ છે. મેં પહેલીવાર તેમને સીધા જોતા કહ્યું. ઋતુએ વચ્ચે નરમ સ્વર નાખ્યો. ભાભી, અમે લોકો તમારું ફ્યુચર જ તો વિચારી રહ્યા છીએ. તમે ચાહો તો ઉપરનો પર્સ ભાડે આપી દો, અથવા નાનો ફ્લેટ લઈ લો. આટલું મોટું ઘર અને તમે એકલા એકલા. આ શબ્દ તેમના મોઢામાંથી ચિંતાની જેમ નીકળતો હતો, પણ સંભળાતો ધમકીની જેમ હતો. મેં જમવાનું અડધું છોડી દીધું. મારે હજી કંઈ નથી નક્કી કરવું. દીપક તે રાત્રે થોડો મોડો આવ્યો. આવતા જ તેણે પોતાના ફોનમાંથી એક ડોક્યુમેન્ટ ખોલ્યું અને મારી તરફ લંબાવ્યું. જુઓ ભાભી, હું તમને સરપ્રાઈઝ નથી કરવા માંગતો. બધું સાફ સાફ હોવું જોઈએ. પપ્પાના સમય પર આ ઘર માટે ફેમિલી તરફથી પણ પૈસા લાગ્યા હતા. હું બસ રફ હિસાબ બનાવી રહ્યો હતો. મેં ફોન હાથમાં લીધો. ઉપર એક ટાઈપ કરેલું ટેબલ હતું. તેમાં કેટલાક જૂના વર્ષ લખેલા હતા, કેટલીક રકમ, કેટલાક લોન, કેટલાક ટ્રાન્સફર એન્ટ્રીઝ. કોઈ પ્રોપર બેંક રેફરન્સ નહીં, કોઈ રિસિપ્ટ નહીં, બસ નંબર. નીચે લખ્યું હતું, ફેમિલી કન્ટ્રીબ્યુશન પેન્ડિંગ સેટલમેન્ટ. મેં ફોન પાછો આપ્યો. આ કોણે બનાવ્યું? એક એકાઉન્ટથી બનાવડાવ્યું. તેણે કહ્યું, આ કયા બેઝિસ પર ભાભી? દરેક વસ્તુ રિસિપ્ટથી નથી થતી. તેણે થોડા ધીમા પણ ફસાયેલા અવાજમાં કહ્યું, ઘર પરિવારમાં ભરોસો પણ હોય છે. મને તે જ ક્ષણે સમજાયું કે આગળ તેમની આખી લડાઈ આ જ વાક્ય પર ટકેલી હશે. જ્યાં કાગળ નહીં હોય ત્યાં ગિલ્ટ લાવવામાં આવશે. જ્યાં કાયદો નબળો પડશે ત્યાં પરંપરા લાવવામાં આવશે. જ્યાં મારો હક સાફ હશે ત્યાં મારી એકલતાની યાદ અપાવવામાં આવશે. તો જ્યારે રિસિપ્ટ નથી ત્યારે હિસાબ પણ નથી. મેં કહ્યું. તેના ચહેરા પર પહેલીવાર બનાવટી નરમાઈ હતી. હું તમને સમજાવી રહ્યો છું ભાભી, પછીથી વાત બગડે છે.
કોની? મેં પૂછ્યું. વાત કે મનસા. ઋતુએ તરત માહોલ હલકો કરવાની કોશિશ કરી. અરે તમે લોકો અત્યારે આ બધું ન કરો. ભાભી એમ જ અપસેટ છે. પણ મને સાફ દેખાઈ રહ્યું હતું કે અપસેટ હું નહીં, દીપક થયો હતો. તેનો પ્લાન એ નહોતો કે હું ટેબલના નંબરો પર સવાલ ઉઠાવીશ. તેને આશા હતી કે હું ઇમોશનલ થઈને બસ સાંભળતી રહીશ. તે રાતે મેં નિખિલની જૂની ફાઇલ ફરી કાઢી. પરસેવાની હલકી ગંધ, જૂના પેપરની સીલન, ટ્રાન્સપરન્ટ સ્લીવ્સ, ચિકાસ, બધું એક જ અજીબ જેવું જ લાગતું હતું. મેં વર્ષ બાર બેંક સ્ટેટમેન્ટ જોયા, મ્યુચ્યુઅલ ફંડ રિટેમ્પશન્સ, એક ચેક લીવ્સના કાઉન્ટર ફોઇલ, એક કવરમાં સોસાયટી ડ્યુઝની રિસિપ્ટ, બીજામાં હાઉસ ટેગ. પછી મને એક જૂની પાસબુક મળી જે અમે લગ્નના શરૂઆતના વર્ષોમાં જોઈન્ટ હાઉસહોલ્ડ એકાઉન્ટ માટે રાખી હતી અને પછીથી ઓછી વપરાતી હતી. મેં પેજીસ પલટાવ્યા. કેટલીક એન્ટ્રીઝ નોર્મલ હતી. પછી 3 વર્ષ પહેલાની એક એન્ટ્રી પર આંગળી અટકી. તે જ મહિને એક મોટું ડેબિટ હતું. તે પછી બીજી એન્ટ્રી, પછી ત્રીજી. રેફરન્સમાં એકાઉન્ટ ટ્રાન્સફર ડિટેલ હતી. મને આખું ચિત્ર હજી દેખાઈ નહોતું રહ્યું, પણ એક વાત સમજાઈ રહી હતી કે જો કોઈએ ડાઉન પેમેન્ટમાં ફેમિલી કન્ટ્રીબ્યુશન કર્યું પણ હશે તો નિખિલે તેના રિપેમેન્ટની તૈયારી બહુ પહેલા જ શરૂ કરી દીધી હતી. આગામી બે દિવસ સુધી હું ઓફિસ ગઈ, પાછી આવી અને રાત્રે પેપર જોતી રહી. દિવસે નોર્મલ બિહેવિયર, રાત્રે ડોક્યુમેન્ટેશન. આજ મારી રૂટીન બની ગઈ. પલ્લવીએ આગ્રહ કર્યો કે હું સ્કેન્સ બનાવું. લંચ બ્રેકમાં મેં બધા ડોક્યુમેન્ટ સ્કેન કર્યા અને અલગ ઈમેલ પર મોકલ્યા. તેણે મને કહ્યું, એક પેનડ્રાઈવમાં પણ રાખ અને ક્લાઉડ પર પણ. મેં તે જ કર્યું. તેણે ફરી પૂછ્યું, ઘરની વેલ્યુએબલ? હું થોડી પળ ચૂપ રહી. મારી પાસે એક સેફ જગ્યા છે. આ કહેતા પહેલીવાર ભીમતાલવાળો કોટેજ મારા માટે કલ્પના નહીં પણ એક વિકલ્પ લાગ્યો. આગામી શનિવારે હું કોઈને જણાવ્યા વગર નીકળી. મેં ઘરમાં એટલું જ કહ્યું કે ઓફિસની ઓડિટ લિટેલેટ હાફ ડે છે, સવારની બસ નહીં. મેં કેબ લીધી. પછી આગળ શેર ટેક્સી. રસ્તા પર પહાડના રસ્તાઓ ચડતી રહી. વળાંકો પર નોંધિયાર થતો રહ્યો. પણ મારી અંદર જે ખેંચાણ હતું તે રસ્તા કરતાં મોટું હતું. સાંજ ઢળતા પહેલા હું ભીમતાલ પાસેની તે નાનકડી ગલીમાં પહોંચી ગઈ હતી. પથ્થર પાથરેલી એક સાંકડી પગદંડી હતી. બંને તરફ ભીની માટીની ગંધ, ઊંચા વૃક્ષો જેમાંથી સૂર્યપ્રકાશ ગળાઈને નીચે આવી રહ્યો હતો અને અંતે આર્યન ગેટની પાછળ તે કોટેજ ઊભો હતો. નાનો હતો, બહુ મોટો નહીં. જૂના ક્રીમ રંગની દિવાલો, ઢળતી છત, વરંડામાં લાકડાની 2 ખુરશીઓ. એક તરફ શેવાળ જામી હતી અને સામેથી તળાવનો એક ખૂણો દેખાતો હતો. આખું નહીં, બસ એટલું કે પાણીની ચમક આંખ પકડી લે. મેં ગેટ ખોલ્યો. હિંજે ધીમી સિસકારી કરી. દરવાજામાં ચાવી ફેરવી. અંદર બંધ. ઘરની ઠંડી, વાસી ગંધ હતી પણ ડર નહોતો. અજીબ પ્રકારની શાંતિ હતી. ડ્રોઈંગ રૂમમાં કેન સોફા, નાનકડી બુક શેલ્ફ, કોર્નર લેમ્પ અને બારી પર લીલા પડદા. કિચન બેઝિક હતું. બેડરૂમમાં સાફ પાથરેલી ચાદર, 2 તકિયા અને સાઇડ ટેબલ પર એક ટોર્ચ. અલમારી ખોલીને જોયું તો 2 ધાબળા, એક ફર્સ્ટ એડ બોક્સ અને એક ફાઇલ મૂકેલી હતી. ફાઇલમાં પ્રોપર્ટી પેપરની ડુપ્લિકેટ કોપીઝ, કેટલાક યુટિલિટી બિલ્સ અને એક નાનકડી નોટ. આ વખતે નોટ માત્ર એક પંક્તિની હતી, આ જગ્યા ઘોંઘાટથી દૂર રહેવા માટે છે, ભાગી જવા માટે નહીં. હું ઘણીવાર સુધી પલંગના કિનારે બેસી રહી. નિખિલે મારાથી આ બધું કેમ ન કહ્યું? તેનો જવાબ મને હજી પણ ન મળ્યો. પણ તેને આ શેના માટે છોડ્યું? તેનો અંદાજ ઊંડો થઈ ગયો. આ જગ્યા કોઈ રોમેન્ટિક સરપ્રાઈઝ નહોતી. આ વિચારી સમજીને રાખવામાં આવેલો શ્વાસ હતો. કદાચ તેને કોઈ વાતનો અંદેશો હતો. કદાચ તેણે માત્ર લાઈફની અનિશ્ચિતતા વિચારી હતી. પણ હવે જે પણ હતું તે મારી પાસે હતું. પાછી ફરતી વખતે હું ખાલી હાથે ન આવી. મેં ત્યાં એક નાનકડી સ્ટીલ ટ્રંક મૂકી દીધી જેમાં મેં મારી કેટલીક કોપીઝ, 2 જોડી કપડાં, થોડા રોકડા અને કેટલીક અંગત વસ્તુઓ છોડી દીધી. બસ શરૂઆત હતી. કોઈ નાટકીય ભાગવું નહીં. એક ધીમો, સાવધાન બેકઅપ. આગામી અઠવાડિયેથી મેં ઘરની કેટલીક વસ્તુઓ ધીમે ધીમે શિફ્ટ કરવાની શરૂ કરી. દર વખતે થોડું. ક્યારેક જૂનો ફોટો આલ્બમ, ક્યારેક મારી ડિગ્રી ફાઇલ, ક્યારેક માએ આપેલા ઘરેણાંનો ડબ્બો, ક્યારેક એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ, ક્યારેક લગ્નની ઓરિજિનલ ફોટોવાળું પેકેટ. બધું નહીં, બસ એટલું કે જો એક દિવસ ઘરમાં તાળું બદલેલું મળે તો મારી આખી જિંદગી અંદર કેદ ન થઈ જાય. આ દરમિયાન દબાણ વધુ સ્પષ્ટ થતું ગયું. કુસુમજી હવે વારંવાર એક જ વાત અલગ શબ્દોમાં કહેવા લાગ્યા, લોકો શું કહેશે? આમ વહુ એકલી આટલા મોટા ઘરમાં રહે છે, આટલું મેન્ટેનન્સ શેના માટે? પોતાના વચ્ચે રહીશ તો સુરક્ષિત રહીશ. સ્ત્રીને હઠીલી ન થવું જોઈએ. ઋતુ મીઠાશ સાથે મર્યાદાઓ ધકેલતી. ભાભી, મેં ઉપરના રૂમની સફાઈ કરાવી છે. ચાહો તો તેને બંધ જ કરી દઈએ. તમે ચાહો તો ડોક્યુમેન્ટ હું ઓર્ગેનાઇઝ કરી દઉં. ભાઈને કપડામાંથી ઘણું બધું નીકળ્યું હશે. મેં તો બસ મદદ કરવા ચાહી. દીપક સૌથી ખતરનાક હતો કારણ કે તે ખુલ્લેઆમ લાલચી દેખાતો નહોતો. તે ચિંતાની ભાષામાં કબજાની તૈયારી કરતો હતો. એક દિવસ તેણે કહ્યું, મેં એક લોયર ફ્રેન્ડને કેઝ્યુઅલી પૂછ્યું હતું, જો ફેમિલી કન્ટ્રીબ્યુશન પ્રૂવ થઈ જાય તો સેટલમેન્ટ બને છે? મેં જવાબ આપ્યો, તો પહેલા પ્રૂવ કરો. તેણે મારી તરફ એવું જોયું જાણે હું અપેક્ષિત વિધવાની સ્ક્રિપ્ટમાંથી બહાર નીકળી ગઈ હોઉં.
આ દરમિયાન એક સાંજે નીચેવાળા પાડોશી શંકુતલા આંટી શાકભાજીવાળા પાસેથી પાછા ફરતા મારા ગેટ પર ઊભા રહ્યા. 70ની ઉપરની ઉંમર, હલકો ઝૂકેલો ખભો, સાબિતીની પણ નજર બહુ તેજ. તેમણે આજુબાજુ જોઈને ધીમા સ્વરે કહ્યું, બેટા એક વાત કહું, ખોટું ન લગાડતી. હા આંટી. પરમ દિવસે તું ઓફિસ ગઈ હતી ને? બપોરે તારો દિયર આવ્યો હતો, તેની સાથે 2 માણસો બીજા હતા. થોડીવાર અંદર રહ્યા. મને લાગ્યું કદાચ સગા હશે, પણ તેમાંથી એક કહી રહ્યો હતો, ફ્રન્ટ ખુલ્લો છે, રિસેલ ઠીક નીકળી જશે. મને ઠીક ન લાગ્યું એટલે જણાવી રહી છું. મારી આંગળીઓ ગેટના સળિયા પર ખસાઈ ગઈ. તમે ઠીક સાંભળ્યું, મારી ઉંમર થઈ ગઈ છે, કાન નથી ગયા હજી. તેમણે કહ્યું, સાંભળીને રહેજે. તું દુઃખમાં લોકો બદલાઈ જાય છે અને કેટલાક લોકો દુઃખ જોઈને પોતાના અસલી રંગ પર આવી જાય છે. તે રાત્રે મેં પહેલું અપોઇન્ટમેન્ટ એડવોકેટ સુરી સાથે લીધું. તે પલ્લવીના દૂરના સગા નીકળ્યા. ન બહુ ચમકદાર ઓફિસ, ન બિનજરૂરી આશ્વાસન, બસ જૂના ચેમ્બરની ગંધ, અલમારીમાં જાડી ફાઇલો અને મેજ પર સલીકાથી મૂકેલા પેપર. મેં તેમને આખી વાત શરૂઆતથી જણાવી. નિખિલનું મૃત્યુ, ફેમિલી પ્રેશર, સવારની મેજરિંગ, ટેપવાળી હિસાબ, ભીમતાલ કોટેજનું રહસ્ય, રિપેરમેન્ટ એન્ટ્રીઝ, તેમાં ડ્રામા વગર બધું સંભાળવું. વચ્ચે વચ્ચે માત્ર નાના સવાલ પૂછ્યા. ઓરિજિનલ પેપર તમારી પાસે છે? હાઉસ કોના નામ પર છે? કોઈએ કોઈ લેખિત ક્લેમ આપ્યો? અનઓથોરાઇઝ્ડ એક્સેસનો પ્રૂફ? પાડોશી? મેં જે હતું તે બધું જણાવ્યું. તેમણે ચશ્મા ઉતારીને કહ્યું, જુઓ, કાયદો સિમ્પથીથી નથી ચાલતો, પેપરથી ચાલે છે. અને પેપર તમારા પક્ષમાં છે તો ડરો નહીં, પણ બેદરકાર પણ ન રહો. અત્યારથી એક વાત માની લો, જે લોકો વારંવાર ઓરલ કન્ટ્રીબ્યુશનની વાત કરી રહ્યા છે તે અવારનવાર લેખિત પ્રૂફ આપી શકતા નથી, એટલે તે ઇમોશનલ પ્રેશર વધારશે. જો તે લોકો ઘરમાં ઘૂસતા રહ્યા તો મેં પૂછ્યું, લોક્સ બદલો? તેમણે કહ્યું. મેં ખચકાઈને કહ્યું, પણ પછી મામલો ખુલ્લો નહીં લાગવા લાગે. તેમણે સીધું કહ્યું, મામલો ખુલી ચૂક્યો છે, બસ તમને આજે ખબર પડી છે. હું પાછી ફરતી વખતે લોકસ્મિથની દુકાન પર રોકાઈ. મેં બીજા દિવસ માટે ન્યૂ લોક સેટ બુક કરાવી દીધો. સરળ કામ હતું, પણ તે કરાવવું મારા માટે સાયકોલોજીકલ લાઇન ક્રોસ કરવી હતી. જાણે હું પહેલીવાર ઓપનલી માની રહી હતી કે આ ઘરની રક્ષા મારે પોતે જ કરવાની છે. બીજા દિવસે બપોરે લોક બદલી દેવાયા. મેં કોઈને જણાવ્યું નહીં. સાંજ સુધી બધું સામાન્ય રહ્યું. પછી રાત્રે 9 વાગ્યે દીપક આવ્યો. તેણે ગેટ ખોલ્યો, અંદર આવ્યો અને મેઇન ડોર પર પોતાની જૂની કી લગાવી. કી ફરી નહીં. તેણે એકવાર વધુ કોશિશ કરી, પછી મારી તરફ જોયું. હું ડ્રોઈંગ રૂમમાં ઊભી હતી. લોક બદલી દીધો? તેનો અવાજ સપાટ હતો. હા, મેં કહ્યું, મને પૂછ્યા વગર. આ ઘર મારું છે, મારે પૂછવાની જરૂર નથી. તેણે 2 ડગલા આગળ વધીને કહ્યું, ભાભી, તમે વસ્તુઓ બિનજરૂરી હોસ્ટાઇલ બનાવી રહ્યા છો. હોસ્ટાઇલ? સવારે 5 વાગ્યે ટેપ લઈને આવતી વખતે નહોતું લાગ્યું? તેને જવાબ ન આપ્યો. કુસુમજી અને ઋતુ પણ પાછળ હતા, કદાચ રસ્તામાં સાથે આવ્યા હતા. કુસુમજીએ તરત પીચ બચાવવાવાળો અવાજ કાઢ્યો, અરે, લોક બદલવાની શું જરૂર હતી મીરા? પોતાના જ લોકો છે. હું થાકી ચૂકી હતી આ એક વાક્યથી. પોતાના લોકો વારંવાર મેજરમેન્ટ નથી લેતા, મેં કહ્યું. ત્રણેય થોડી સેકન્ડ ચૂપ રહ્યા. પછી દીપક બહુ ધીમા સ્વરે કહ્યું, ઠીક છે, હવે જે થશે તે ફોર્મલી થશે. તેણે આ કહીને વળી જવું જોઈતું હતું, પણ તેને જતા જતા ડ્રોઈંગ રૂમ પર લાંબી નજર નાખી. દિવાલ, સીડી, શોકેસ, પછી મારી તરફ. તે નજરમાં હવે ચિંતા નહોતી, ગણતરી હતી. મેં તે જ રાતે ભીમતાલવાળી ટ્રંક થોડી વધુ ભરી દીધી. 2 વધુ ફાઇલ ફોલ્ડર, જ્વેલરી પાઉચ અને નિખિલની ફ્રેમ કરેલી તસવીરની ડુપ્લિકેટ પ્રિન્ટ. ઓરિજિનલ મેં અહીં છોડી. હું ભાગી નહોતી રહી. હું બસ મારા જીવનને એક જગ્યાએથી સંપૂર્ણપણે બંધક નહોતી બનાવવા દઈ રહી. પણ વાત અહીં ન અટકી. તે રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ડોરબેલ સતત 3 વાર વાગી. મેં દરવાજો ખોલ્યો તો દીપક સામે હતો. તેની પાછળ એક માણસ ફાઇલ લઈને ઊભો હતો અને બીજો ફોન પર કોઈની સાથે લોકેશન શેર કરી રહ્યો હતો. કુસુમજી પણ હતી અને ઋતુનો ચહેરો તે બનાવટી ચિંતાથી ભરેલો હતો જે ફક્ત તમાશા પહેલા લગાવવામાં આવે છે. આજે શું છે? મેં પૂછ્યું. દીપકે સીધું કહ્યું, ભાભી, અમે લોકો બેસીને ફાઇનલ વાત કરી લઈએ છીએ. આ બ્રોકર નથી, બસ માર્કેટ વેલ્યુએશન જાણનારા લોકો છે. તમને સમજવું પડશે, આ ઘર વેચવું જ પડશે. મારી અંદર કંઈક ઠંડુ થઈ ગયું. હવે પડદો લગભગ હટી ચૂક્યો હતો. મેં દરવાજાની ચોખટ પકડી અને કહ્યું, કોઈ અંદર નહીં આવે. તે આગળ વધ્યો. જીદ ન કરો. ત્યારે પાછળ ઊભેલા તે માણસે પોતાનો ફોન ખિસ્સામાં મૂકતા હાથ ઉપર કર્યા અને મારી તરફ તેની કાંડા પર અટકી ગઈ. સ્ટીલની જૂની ઘડિયાળ, ડાયલના કિનારે હલકી ખરોચ, પટ્ટાના જોડ પર તે જ નાનકડો ડેન્ટ. નિખિલની ઘડિયાળ. એક સેકન્ડ માટે બાકીના બધા અવાજો પાછળ ચાલ્યા ગયા. બ્રોકર, વેલ્યુએશન, ઘર, દરવાજો, હા, ના, બધું ધૂંધળું થઈ ગયું. મારી આંખ માત્ર તે ઘડિયાળ પર હતી. તે ઘડિયાળ જે નિખિલની સ્ટડીમાંથી ગાયબ થઈ હતી. તે ઘડિયાળ જે કોઈ આઉટસાઇડરના હાથમાં ન હોવી જોઈતી હતી. અને તે જ પળે મને સમજાઈ ગયું કે આ પરિવારે માત્ર મારા ઘર પર નજર નહોતી નાખી, તે પહેલા જ હાથ નાખી ચૂક્યા હતા. મેં તે માણસના કાંડા પરથી નજર ન હટાવી. તે ઘડિયાળ માત્ર એક ઘડિયાળ નહોતી,
તે નિખિલની વસ્તુ હતી, તેની ત્વચાની ગંધ સુધી ચૂસી ચૂકેલી વસ્તુ. તે ઘડિયાળ કોઈ બ્રોકર, વેલ્યુઅર કે આઉટસાઇડરના હાથમાં એમ ન પહોંચવી શકે. મેં જેમ કે કોઈ જૂનો સામાન હોય જે ઘર બદલતી વખતે થેલીમાં જતો રહ્યો હોય. મેં દરવાજાની ચોખટ વધુ કસીને પકડી. તમારા કાંડા પર જે ઘડિયાળ છે તે ક્યાંથી આવી? તે માણસે પહેલાં તો મારી વાત સમજવાનો નાટક કર્યો અને પછી તેણે ઘડિયાળ પર ઝટકાથી નજર નાખી. કઈ? તે જ ઢીલવાળી ઉતારો હાથ. દીપક તરત વચ્ચે આવ્યો. ભાભી, હવે તમે દરેક વાતનો તમાશો ન બનાવો. તમાશો? મારો અવાજ બહુ ઊંચો ન થયો, પણ હવે તેમાં તે ધ્રુજારી પણ નહોતી જે છેલ્લા ઘણા દિવસોથી મારી અંદર બેઠી હતી. મારા પતિની ઘડિયાળ કોઈ અજાણ્યા માણસના હાથમાં છે અને તમે તમાશો લાગી રહ્યો છે. કુસુમજીએ પોતાના કપાળ પર હાથ રાખી દીધો, જાણે તેમને ચક્કર આવી જશે. હે ભગવાન, આ દિવસ પણ જોવાનો હતો. પોતાના જ લોકો પર શક નહીં. મેં કહ્યું, ઓળખ છે? તે માણસ હવે સાફ અસહજ થઈ ચૂક્યો હતો. તેણે ઘડિયાળ અડધી બાયની અંદર છુપાવવાની કોશિશ કરી. મેં દરવાજા પરથી હટ્યા વગર કહ્યું, ઉતારો તેને. દીપકનો અવાજ આ વખતે થોડો કડક થયો. ભાભી, તમે આ લિમિટ ક્રોસ કરી રહ્યા છો. અને તમે? મેં તેની આંખોમાં જોતા પૂછ્યું. તમે કઈ લાઇનના કઈ તરફ ઊભા છો? ઋતુએ ધીમેથી કહ્યું, ભાભી, હોઈ શકે કે એવું સેમ મોડલ ક્યાંકથી. નિખિલના ઘડિયાળના પટ્ટાના જોડ પર ડેન્ટ હતો. મેં તેની તરફ જોયા વગર કહ્યું, ડાયલના કિનારે ખરોચ હતી. પાછળ ઇનિશિયલ કોતરેલ છે. જો હું ખોટી હોઉં તો ઉતારીને બતાવી દો. હવે તે માણસ ખરેખર ઘડિયાળ ઉતારી લીધી. તેણી ઉતાવળ જણાવી રહી હતી કે તે કોઈ ફેમિલી ડ્રામામાં ફસાવા માંગતો નથી. તેણે ઘડિયાળ હથેળી પર પલટાવી. મારી અંદર કંઈક સંકોચાઈ ગયું. પાછળ હલકાથી કોતરેલું હતું NA. નિખિલ અરોરા. મારો શ્વાસ એક પળ માટે અટકી ગયો, પણ પછી સીધો થયો. મેં કહ્યું, આ ઘડિયાળ મને આપો. તે માણસ દીપક તરફ જોવા લાગ્યો, જાણે અસલી જવાબ ત્યાંથી મળશે. આ જ મને જોઈતું હતું. આ એક નાનકડો પળ હતો, પણ તેમાં ઘણું બધું ખુલી ગયું. ઘડિયાળ તેની પાસે હતી, પણ પરવાનગી તે દીપક પાસેથી માંગી રહ્યો હતો. દીપકે ખીજાઈને કહ્યું, આપી દો. તેને ઘડિયાળ મારી તરફ લંબાવી દીધી. મેં તેને હાથમાં લીધી. તે ઠંડી હતી, અજાણી ત્વચાની ઠંડક. હું ઈચ્છતી તો તે જ ક્ષણે રડી પડત, પણ આંસુ તે સમયે મારા કામમાં નહોતા. મેં બસ એટલું કહ્યું, હવે બધા જાવ. દીપક ત્યાં જ ઊભો રહ્યો. અમે વાત પૂરી કરીને જઈશું. કોઈ વાત નહીં થાય, મેં કહ્યું. અને આગામી વખતે પૂછ્યા વગર કોઈને લઈને આવ્યા તો સીધી પોલીસ કમ્પ્લેન અને ટ્રેસ નોટિસ થશે. તે હસ્યો નહીં, પણ તેનો ચહેરા પર એવો ભાવ આવ્યો જાણે તેને લાગ્યું હોય કે હું બ્લફ કરી રહી છું. પોલીસ? ફેમિલી મેટરમાં? તમે ઘણા દિવસોથી આ જ ભરોસા પર ચાલી રહ્યા છો. મેં કહ્યું કે હું ફેમિલી મેટર બોલીને ચૂપ રહીશ. તે દિવસે તે લોકો ચાલ્યા તો ગયા, પણ જતાં જતાં દીપકે એ જ વાક્ય કહ્યું જેને હું હવે ઓળખતી હતી. ઠીક છે, હવે બધું લેખિતમાં થશે. દરવાજો બંધ થતાં જ મેં ઘડિયાળ છાતીએ ન લગાવી. પહેલાં તેની તસવીર લીધી, ફ્રન્ટ, બેક, ઇનિશિયલ, સ્ટ્રેપ, ડેન્ટ, બધું. પછી ડ્રોઈંગ રૂમની મેજ પર મૂકી. પછી શકુંતલા આંટીને ફોન કર્યો. તેમણે મારા ઘરે આવીને જે જોયું હતું તે જ જોયું. બહાર ઉભેલા લોકો, વેલ્યુએશનની વાત, અને તે જ માણસ જેના હાથમાં ઘડિયાળ હતી. મેં તેમને પૂછ્યું, જો જરૂર પડી તો તમે આ વાત લખીને આપશો? તેમણે મારી તરફ એવું જોયું જાણે સવાલ જ અજીબ હોય. બિલકુલ આપીશ બેટા. આખી જિંદગી એક વસ્તુ શીખી છે, દુઃખ સહન કરતી સ્ત્રીને સૌથી પહેલાં સત્ય સાથે ઊભું પડે છે. તે પછી મેં તે જ સાંજે એડવોકેટ સુરીને આખી વાત મોકલી દીધી. તસવીરો, ટાઈપ કરેલા હિસાબનો સ્ક્રીનશોટ, પાસબુક એન્ટ્રીઝ, લોક ચેન્જ રિસિપ્ટ અને તે સવારની વિગત. રાત સુધીમાં તેમનો જવાબ આવી ગયો. કાલે સવારે આવી જજો. હવે મોડું ન કરો. આગલી સવારે હું તેમના ચેમ્બર બેઠી હતી. બહાર કોરિડોરમાં લોકો અલગ અલગ મામલાઓની ફાઇલ લઈને બેઠા હતા. કોઈ મ્યુટેશન, કોઈ ભાડુઆત, કોઈ ચેક બાઉન્સ, કોઈ પારિવારિક વહેંચણી. અને એક અજીબ વાત મહેસૂસ થઈ. દરેક જણ પોતાના મામલાને અનોખો સમજીને આવતું હતું, પણ લાલચનો ચહેરો, ભલે ઘર હોય, કોઈ પણ હોય, બહુ અલગ નથી હોતો. એડવોકેટ સુરીએ મારી લાવેલી બધી કોપીઝ મેઝ પર ફેલાવી દીધી. એક તરફ મેઇન હાઉસની એન્ટ્રીઝ જે સાફ રીતે નિખિલના નામ પર હતી, પછી સસેક્શન રિલેટેડ બેઝિક પોઝિશન, પછી તે ટાઈપ કરેલી ફેમિલી કન્ટ્રીબ્યુશન શીટ જેમાં હવા વધુ હતી, આધાર ઓછો, પછી મારી જોઈન્ટ હાઉસ હોલ્ડ પાસબુકની એન્ટ્રીઝ, પછી ચેક કાઉન્ટર ફોઇલ્સ જે મેં ગઈ રાત્રે એક જૂની જીપ પાઉચમાંથી કાઢ્યા હતા. તે કાઉન્ટર ફોઇલ પર તારીખો હતી, રકમ હતી, અને એક જગ્યાએ નિખિલની લખાવટમાં શોર્ટ નોટ હતી, ડી ભાઈ ફાઇનલ. એ જે મેં કહ્યું કે મને પૂરો વિશ્વાસ નહોતો કે તેનો મતલબ શું છે. તેમણે ચશ્મા નીચે ખસેડીને કાઉન્ટર ફોઇલ જોયો. આખું વાક્ય નથી, પણ કોન્ટ્રાક્ટ મજબૂત છે. પછી મેં તેમને એક બીજો કાગળ આપ્યો. આ મને સ્ટડીની ટેક્સ ફાઇલમાંથી મળ્યો હતો. કુરિયર એકનોલોજમેન્ટ સ્લિપ, પ્રેષક નિખિલ અરોરા, પ્રાપ્તકર્તા દીપક અરોરા, કન્ટેક્ટ ડિસ્ક્રિપ્શન, ડોક્યુમેન્ટન્સ. તારીખ તે જ અઠવાડિયાની હતી જેમાં મોટી રિપેમેન્ટ પેન્ટ્રી પાસબુક હતી. ધીમેથી કહ્યું, અચ્છા, બહુ અચ્છા. આનાથી શું સાબિત થશે? એકલા આનાથી બધું સાબિત નહીં થાય, તેમણે કહ્યું,
પણ નેરેટિવ તૂટશે. અત્યારે તેમનો નેરેટિવ એ છે કે ફેમિલી કન્ટ્રીબ્યુશન આઉટસ્ટેન્ડિંગ છે, તમારી પાસે રિપેર ટ્રાયલ છે, ચેક નોટેશન છે, કુરિયર સ્લિપ છે અને અનઓથોરાઇઝ્ડ કોન્ટ્રાક્ટ છે. કોર્ટરૂમ સુધી જાય કે ન જાય, સામેવાળાને સમજાવવા માટે આ પૂરતું મટીરિયલ છે. તેમણે તે જ દિવસે 2 નોટિસ ડ્રાફ્ટ કરાવ્યા. પહેલી, અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી, ઇન્ટરફિયન્સ, ઇન્ટિમિડેશન અને મિસપ્રેઝન્ટેશન રોકવા માટે. બીજી, કોઈ પણ ઓરલ ક્લેમના સમર્થન લેખિત ડોક્યુમેન્ટરી પ્રૂફ રજૂ કરવાની માંગ. ભાષા બહુ સધાયેલી હતી, જેમાં ભાવનાઓ નહોતી, માત્ર ફેક્ટ્સ હતા. વાંચતા મને પહેલીવાર લાગ્યું કે દર્દનું પણ અનુવાદ થઈ શકે છે લીગલ લેંગ્વેજમાં. તેમણે કહ્યું, હવે 2 વસ્તુઓ યાદ રાખજો. 1, ફોન પર દલીલ નહીં. 2, ઘરનો દરવાજો ઓરિજિનલ પેપર બહાર નહીં. અને 3, હું હલકું હસી. હા, 3. તેમણે પણ હલકું હસીને કહ્યું, હવે એકલા ફીલ ન કરશો, આ મહત્વપૂર્ણ છે. ઘરે પાછી ફરીને મેં નોટિસની સોફ્ટ કોપી પલ્લવીને મોકલી. તેણે 5 મિનિટમાં રિપ્લાય કર્યો, હવે તું દેખાઈ રહી છે. આ એક નાનકડો મેસેજ હતો, પણ મારા માટે બહુ મોટો. છેલ્લા ઘણા અઠવાડિયામાં હું પોતાને કાં તો રોકાયેલી પાણીની જેમ મહેસૂસ કરતી હતી અથવા પછી કોઈ એવા રૂમની જેમ જ્યાં દરેક જણ આવીને વસ્તુઓ જોઈ રહ્યું હોય. પહેલીવાર લાગ્યું કે હું ફરીથી વ્યક્તિ બની રહી છું. નોટિસ પહોંચતા 2 દિવસ લાગ્યા. ત્રીજા દિવસે દીપકનો ફોન આવ્યો. મેં ન ઉઠાવ્યો. તેણે સતત 3 વાર કોલ કર્યો, પછી મેસેજ મોકલ્યો, ભાભી, તમે આઉટસાઇડર સુધી વાત લઈ ગયા. બહુ ખોટું કર્યું. મેં રિપ્લાય ન આપ્યો. સાંજે કુસુમજીનો મેસેજ આવ્યો, કાયદો ઘર નથી ચલાવતો, સંબંધો ચલાવે છે. મેં તે પણ ન ખોલ્યો. પણ ચોથા દિવસે તે પોતે આવી પહોંચ્યા. આ વખતે બ્રોકર વગર, વેલ્યુએશનવાળા માણસ વગર, સવારની ચાલાકી વગર, માત્ર દીપક, કુસુમ, ઋતુ. મેં ડોર ખોલીને કેમેરા સામે તેમને ઊભા જોયા. હા, મેં છેલ્લા 2 દિવસથી પણ તે પણ લગાવી દીધો હતો. નાનકડો કેમેરો ડોરબેલની ઉપર દેખાય એવો, કોઈ ભ્રમ ન રહે. મેં દરવાજો થોડો ખોલીને પૂછ્યું, કહો. દીપકે નોટિસની કોપી હાથમાં પકડી હતી. વાત કરવી છે, અહીં જ કરો, અંદર નહીં બોલાવો. નહીં. તેના ચહેરા પર જે હલકી ચોટ દેખાય તે ઇન્સલ્ટની નહીં, કંટ્રોલ છીનવાઈ જવાની હતી. તેણે કોપી હલાવી. આ બધું શું છે? અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી, ઇન્ટિમિડેશન, બ્રોકર. આ લેંગ્વેજ કોણે શીખવી તમને? ફેક્ટ્સ, મેં કહ્યું. કુસુમજીએ તરત રડવાવાળો અવાજ કાઢ્યો, વહુ, તું અમને કોર્ટરૂમમાં ઊભા કરીશ. હાય, અમે તને દીકરી માની. હું બહુ શાંતિથી બોલી, દીકરીના રૂમમાં લોકો તેની ગેરહાજરીમાં આઉટસાઇડર લઈને નથી ફરતા. ઋતુએ કહ્યું, ભાભી, વસ્તુઓ એટલી પણ બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી. સાચું કહી રહી છો. મેં કહ્યું, એટલે જ હું ગ્રે ઓરેન્જ માટે ડોક્યુમેન્ટ એકઠા કરી રહી છું. દીપકે હવે સીધી ચાલ ચાલી. ઠીક છે, ડોક્યુમેન્ટની વાત કરીએ છીએ. પપ્પાના ઇલાજ પછી આ ઘરનો એક ભાગ ફેમિલી મનીથી સ્ટેબલાઇઝ થયો હતો. ભાઈએ પોતે માન્યું હતું. તમે આખી કહાની નથી જાણતા, તો લેખિત પ્રૂફ આપો. મેં કહ્યું, દરેક વસ્તુ લેખિત નથી હોતી, ત્યારે દરેક વસ્તુ માન્ય પણ નથી હોતી. તે ક્ષણે મને ઘૂરતો રહ્યો. પછી બોલ્યો, ભાઈ વગર તમને બધું નહોતા જણાવતા. ભાઈ આ વાર વ્યક્તિગત હતો અને સાચી જગ્યા પર કરવામાં આવ્યો હતો. કારણ કે આ વાત સાચી પણ હતી. ભીમતાલ કોટેજ, હિડન બોક્સ. જે નોટ લીખી તે નિખિલે મને બધું નહોતું જણાવ્યું. 1 સેકન્ડ માટે મારી અંદર તે જ જૂની ચોટ ઉઠી. પણ ફરક એ હતો કે હવે હું તેને ઓળખતી નહોતી. હું તેની બંધક નહોતી. મેં કહ્યું, હા, તેમણે બધું ન જણાવ્યું, પણ એટલું જરૂરી કહ્યા કે જૂઠ અને સાચાનો ફરક દેખાઈ જાય. દીપકની આંખોમાં પહેલીવાર સાફ બેચેની આવી. તેને સમજાઈ નહોતું રહ્યું કે મને કેટલું ખબર છે. મેં દરવાજો થોડો વધુ ખોલ્યો, પણ રસ્તો ન છોડ્યો. તને યાદ છે 3 વર્ષ પહેલાની તે રિપમેન્ટ એન્ટ્રીઝ? યાદ છે તે કુરિયર? યાદ છે તારા હાથ સુધી પહોંચેલા ડોક્યુમેન્ટ? કે આ પણ કહીશ કે આ બધું ઇમેજિનેશન છે? ઋતુએ તરત દીપક તરફ જોયું. કુસુમજીનો ચહેરો જાણે અડધી સેકન્ડ માટે ખાલી થઈ ગયો અને મને તે જ પળે સમજાઈ ગયું કે કહાની કદાચ એટલી શેયર્ડ નહોતી જેટલી દીપક બનાવી રહ્યો હતો. કેટલીક વાતો તે પોતે પણ બધાને નહોતો જણાવતો. તેણે સ્વર સંભાળ્યો, હવે કોર્ટમાં પ્રૂવ નહીં કરી શકો. કોશિશ કરશો. અને તમે તે દિવસે તે લોકો નિષ્કર્ષ વગર પાછા ફર્યા. પણ પાછા ફરતી વખતે મેં તેમના પગલાઓમાં પહેલીવાર ઉતાવળ સાંભળી. પહેલા તે અહીં આવતા હતા જાણે નિર્ણય તેમનો જ હશે. હવે તે જઈ રહ્યા હતા જાણે તેમને બેસીને સ્ટોરી અલાઇન કરવી પડશે. આગામી અઠવાડિયે ઘટનાઓ તેજ થઈ ગઈ હતી. દીપક તરફથી એક લોકલ લોયર જવાબ આવ્યો. બહુ આક્રમક ભાષા હતી, પણ સબસ્ટન્સ ઓછો. ફેમિલી સપોર્ટ, મોરલ સ્ટેક, વર્બલ અન્ડરસ્ટેન્ડિંગ, ઇમોશનલ કમિટમેન્ટ જેવા શબ્દો હતા. એક પણ સાફ બેંક પ્રૂફ નહીં, એક પણ રજિસ્ટર્ડ લોન પેપર નહીં, એક પણ સાઇન કરેલું સ્વીકૃત પેપર નહીં. એડવોકેટ સૂરીએ રિપ્લાય વાંચીને માથું હલાવ્યું. જ્યારે કાગળ ઓછા હોય છે ત્યારે વિશ્લેષણો વધી જાય છે. તેમણે એક સંક્ષિપ્ત જવાબ મોકલ્યો અને સાથે ચોક્કસ ડોક્યુમેન્ટ માગી લીધા. તારીખ, રકમ, મોડ, પ્રૂફ. મને ખબર હતી કે તેમની પાસે કંઈ નહીં હોય, પણ લીગલ પ્રક્રિયાનું અસલી કામ માત્ર જીતવું નથી હોતું. સામેવાળાને તેની ખાલી જેબ બતાવવું પણ હોય છે. તે દરમિયાન એક બીજી વસ્તુ મારા હાથ લાગી. મેં આ શોધવાની આશા પણ નહોતી કરી.
નિખિલના જૂના ફોનનો બેકઅપ, જે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવમાં હતો. મેં કોઈ નાટકીય કન્ફેશન ન શોધ્યું, બસ એક વોઇસ મેમો, કદાચ ટ્રાવેલ પ્લાનિંગ માટે પોતાનો રેકોર્ડ કરેલી નોટ. તે પ્રોપર્ટી લિસ્ટ જેવું કંઈક બોલી રહ્યો હતો. પોલિસી રિન્યુઅલ, ટેક્સ ડેટ્સ મેન્શન્સ અને વચ્ચે એક લાઈન, દીપક ભાઈવાળો હિસાબ પૂરો ક્લિયર. છતાં પેપર સંભાળીને રાખવા પડશે. બસ એક લાઈન, કોઈ ભાષણ નહીં, કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળું સત્ય નહીં, એક માણસની પ્રેક્ટિકલ યાદદાસ્ત. જ્યારે મેં તે લાઈન સાંભળી તો મારી આંખો ભરાઈ આવી, કારણ કે સત્ય ઘણીવાર મોટા વાક્યોમાં નથી મળતું. તે નાના નાના અઘરા, અધૂરા અને કામચલાઉ નોટ્સમાં મળે છે. તે જ અસલી હોય છે. એડવોકેટ સૂરીએ મેમોને સપોર્ટિંગ મટીરિયલ તરીકે પ્રિઝર્વ કરવા કહ્યું. પ્રાથમિક પ્રૂફ નહીં, પણ કન્સિસ્ટન્સી મજબૂત કરે છે. તેમણે કહ્યું. હવે દીપક તરફથી કોલ ઓછા થઈ ગયા હતા. કદાચ સ્ટ્રેટર્જી બદલાઈ રહી હતી, પણ લાલચ જ્યારે પાછળ હટે ત્યારે તો સંપૂર્ણપણે નથી જતી. રૂપ બદલે છે. એક રવિવારે બપોરે હું માર્કેટમાંથી પાછી ફરી તો ગેટ પર નવું તાળું લટકેલું મળ્યું. મારા હાથની શાકભાજીની થેલી લગભગ છૂટી ગઈ. મેઇન ડોર બંધ હતો. ઉપર બાલ્કનીની ગ્રીલના અંદરથી ખુરશી ખસવાનો હલકો અવાજ આવ્યો. મેં બેલ વગાડી. કોઈ જવાબ નહીં. પછી મેં દીપકને કોલ કર્યો. તેણે બીજી રિંગ પર ઉઠાવ્યો. તમે તાળું લગાવ્યું? મેં નમસ્તે વગર પૂછ્યું. ભાભી, તમને હાઈપર થવાની જરૂર નથી, તેણે બહુ માપેલા સ્વરે કહ્યું. ઘરને સિક્યોર કરાવ્યું છે. કેટલાક ડોક્યુમેન્ટ પણ હતા. હા, તેમને સેફ કરવાના હતા. હું બહાર ઊભી છું. મેં કહ્યું. આ મારું ઘર છે અને ફેમિલીનો પણ મેટર છે. તેણે કહ્યું. તમે લોયર બનીને રમી રહ્યા છો તો અમારે પણ સ્ટેમ્પ લેવા પડશે. તે ક્ષણે મારી અંદર ગભરાટ ઊભો થયો, પણ એટલી ઝડપથી નીચે પણ બેસી ગયો. કદાચ કારણ કે હું હવે આવા દિવસોની કલ્પના પહેલેથી જ કરી ચૂકી હતી. મારું બધું આ ઘરમાં નહોતું. મારા પેપર્સની કોપી જ હતી. ઓરિજિનલ સુરક્ષિત હતા. ભીમતાલ ટ્રંક તૈયાર હતી. મારી દુનિયા વિખેરાઈ શકતી હતી, પણ એક જ તાળા પાછળ કેદ નહોતી થઈ શકતી. મેં ત્યાંથી જ એડવોકેટ સૂરીને કોલ કર્યો. પછી લોકલ પોલીસ સ્ટેશનમાં પ્રી વેટિંગ કમ્પ્લેનની જાણકારી લીધી. ડોર કેમેરા, નોટિસ હિસ્ટ્રી, વિટનેસ સ્ટેટમેન્ટ, લોગ ચેન્જ રિસિપ્ટ, બધું કામ આવ્યું. 2 કલાક પછી જ્યારે અમે લીગલ રિપ્રેઝેન્ટેટિવ અને લોકલ બીટ કોન્સ્ટેબલની હાજરીમાં પહોંચ્યા, ત્યારે દીપકનો ચહેરો જોવા જેવો હતો. તે બહાર આવ્યો જાણે તે જ માલિક હોય. આ ફેમિલી ઇસ્યુ છે, કોન્સ્ટેબલે બહુ સાધારણ સ્વરે કહ્યું. તો ફેમિલીની લેડીને બહાર કેમ રાખી છે? દીપકે દલીલ કરવાની કોશિશ કરી. પછી એડવોકેટ સૂરીએ એટલા શાંત સ્વરે રજિસ્ટ્રી કોપી અને નોટિસ ડેટ સામે રાખી કે તેનો સ્વર આપોઆપ ધીમો થઈ ગયો. તાળું ખોલવામાં આવ્યું. લોકસ્મિથનું નવું બિલ બન્યું. એક ટૂંકી લેખિત અડવેટંગ લેવામાં આવી કે ઓનરની સહમતિ વગર કોઈ ઇન્ટરફિયન્સ નહીં થાય. ક્રિમિનલ કેસ તે દિવસે મેં દાખલ ન કરાવ્યો. હું ઈચ્છતી તો કરાવી શકતી, પણ મેં તે જ પસંદ કર્યું જે મારા માટે સૌથી ઉપયોગી હતું. રેકોર્ડ. ઘરની અંદર ઘૂસી તો ડ્રોઈંગ રૂમ એવો જ હતો, પણ હવા બદલાઈ ગઈ હતી. 1-2 ડ્રોઅર ખુલ્લા હતા. સ્ટડીની ફાઇલ થોડી આમ તેમ હતી. મને ગુસ્સો આવ્યો, બહુ. પણ તે જ ગુસ્સાની નીચે એક બીજી વસ્તુ હતી, રાહત. તે લોકો મારી પહોંચ કાપવા માંગતા હતા, પણ મોડું કરી ચૂક્યા હતા. તે સાંજે મેં એક છેલ્લું કામ કર્યું. મેન હાઉસને વેચવાનો નિર્ણય. આ નિર્ણય હારમાં નહોતો લેવાયો, પણ ડરમાં નહીં. આ નિર્ણય મેં એટલે લીધો કારણ કે હવે હું જાણી ચૂકી હતી કે દરેક ઈંટ સાથે ચોંટીને જીવવું જરૂરી નથી. કેટલાક ઘર સ્મૃતિ બને છે, કેટલાક ઘર પાઠ, અને કેટલાક ઘર એવો વળાંક જ્યાંથી આગળ વધવું પડે. આ ઘરમાં નિખિલ હતો. તેનું હાસ્ય હતું. તેની પુસ્તકો હતી. અમારી પહેલી પગારમાંથી ખરીદેલી ડાઇનિંગ ટેબલ હતી. પણ આ જ ઘરમાં મારા દુઃખ પર નજર પણ હતી. હું મારું જીવન માત્ર બચાવવામાં નથી વિતાવવા માંગતી હતી. મેં પ્રોપર્ટી ડીલરને નહીં, ઇન્ડિપેન્ડન્ટ લિસ્ટિંગ કન્સલ્ટ પસંદ કર્યો. એગ્રીમેન્ટ મારી શરતો પર જોવાનું મારી હાજરીમાં. પેપર લોયર દ્વારા જે વસ્તુ દીપક કંટ્રોલ કરવા માંગતો હતો તે જ વસ્તુ મેં મારી રીતે કરી. ફરક આ જ હતો. નિર્ણય મારો હતો. જ્યારે તેને આ વાત ખબર પડી તો તેનો ફોન ફરી આવ્યો. આ વખતે મેં ઉઠાવ્યો. ભાભી, તમે ઘર વેચી રહ્યા છો? તેના અવાજમાં આઘાત હતો. હા, કોને? પૂછીને મેં થોડી સેકન્ડ ચૂપ રહીને કહ્યું. આ સવાલ બહુ મોડો પૂછી રહ્યા છો. સામે થોડી પળ સન્નાટો રહ્યો. પછી તેણે કહ્યું. તમે ભૂલ કરી રહ્યા છો. ભૂલ હું ત્યારે કરી રહી હતી, મેં કહ્યું, જ્યારે દરેક વસ્તુને પરિવારની ઇજ્જત સમજીને ચૂપ હતી. તે પછી મેં કોલ કાપી દીધો. સેલ પ્રોસેસમાં 2 મહિના લાગ્યા. દરેક સ્ટેમ્પ પર ડોક્યુમેન્ટેશન, વેરિફિકેશન, વેલ્યુએશન, લીગલ સ્ક્રુટિની થાકવાવાળું હતું, પણ સાફ હતું. આ દરમિયાન કુસુમજીએ 2 વાર મેસેજ મોકલ્યા. એકવાર ભાવનાત્મક, એકવાર આરોપ મૂકતા. ઋતુએ એક લાંબો વોઇસ નોટ મોકલ્યો કે ઘર તો ઘર હોય છે, ઈગોમાં નિર્ણયો નથી લેવાતા. મેં કોઈનો જવાબ ન આપ્યો. કેટલાક સંબંધો ઉત્તરથી નહીં, અંદરથી સમજાય છે. ક્લોઝિંગ ડે પર હું રજિસ્ટ્રી ઓફિસમાં બેઠી હતી. એ જ સરકારી ખુરશીઓ, એ જ પરસેવા અને જૂના કાગળની મિશ્રિત ગંધ, એ જ ચાવડાનો અવાજ. લોકો પોતપોતાના સોદાઓ, ઝઘડાઓ અને હિસ્સાઓ, સપનાઓ વચ્ચે બેઠા હતા. મારી સામે દસ્તાવેજો મૂક્યા હતા.
મેં સાઇન કર્યા, હાથ ન ધ્રુજ્યા. બહાર નીકળી તો તડકો બહુ તેજ હતો. અજીબ વાત હતી, આટલા મોટા નિર્ણય પછી મારી અંદર ઘોઘાટ નહોતો, માત્ર થાક હતો અને તેની પાછળ બહુ શાંત ખાલી જગ્યા. તે સાંજે હું છેલ્લી વાર તે ઘરમાં એકલી બેઠી. ફર્નિચરનો મોટા ભાગનો હિસ્સો નીકળી ચૂક્યો હતો. દિવાલ પર હલકા ચોરસ નિશાન હતા જ્યાં ફોટા ફ્રેમ લાગેલા હતા. કિચનની શેલ્ફ લગભગ ખાલી હતી. સ્ટડી રૂમમાં જઈને મેં ફર્શ પર હાથ ફેરવ્યો. પછી નિખિલની ઘડિયાળ, તેની 2 પુસ્તકો, તે નાનકડો લીલો મેટલ બોક્સ અને ફ્રેમ કરેલી તસવીર પેક કરી. ઘર છોડતી વખતે હું રડી નહીં, કદાચ એટલે નહીં કે દુઃખ ઓછું હતું, પણ એટલે કે તેનું રૂપ બદલાઈ ચૂક્યું હતું. 3 દિવસ પછી હું ભીમતાલ પહોંચી. આ વખતે મહેમાનની જેમ નહીં, રહેવા માટે. સવારની હવા ત્યાં અલગ હતી. તેમાં ધૂળ ઓછી હતી, ભેજ વધુ. વરંડામાંથી તળાવનો જે ખૂણો દેખાતો હતો તે હવે મને નાનો નહોતો લાગતો. તે જ પૂરતું હતું. મેં ગેટની અંદર પગ મૂકતા જોયું કે સિન્ડર ફેન્સિંગ પર તડકો ત્રાંસો પડી રહ્યો છે. જે અંદર કેન સોફા, એ જ લીલા પડદા, એ જ સાઇડ ટેબલ. મેં બારી ખોલી. ઠંડી હવા અને પાણીની હલકી ગંધ અંદર આવી. મેં સૌથી પહેલાં નિખિલની તસવીર મૂકી, પછી તેની બાજુમાં તે નોટ ફ્રેમ કરાવીને મૂકી. આ જગ્યા ઘોંઘાટથી દૂર રહેવા માટે છે, ભાગી જવા માટે નહીં. હું ઘણીવાર સુધી તેને જોતી રહી. કદાચ તેણે મારાથી બહુ કંઈ નહોતું કહ્યું. આ ચોટ મારી અંદર રહેશે, પણ તેને એટલું કર્યું હતું કે જ્યારે દુનિયાના અવાજો ઘેરા બની જાય, ત્યારે મારી પાસે એક દરવાજો હોય જેને હું મારી ચાવીથી ખોલી શકું. ઘણા લોકો પ્રેમથી મોટા જેસ્ચર્સમાં શોધ કરે છે. મને તેનું છેલ્લું રૂપ એક નાનકડી પિત્તળની ચાવીમાં મળ્યું. કેટલાક અઠવાડિયા પછી એડવોકેટ સૂરીએ જણાવ્યું કે બીજી તરફથી મામલો લગભગ ઠંડો પડી ગયો છે. તેમની પાસે દસ્તાવેજો નહોતા અને હવે પ્રોપર્ટી પણ મારી શરતો પર ટ્રાન્સફર થઈ ચૂકી હતી. તેમણે પૂછ્યું, કોઈ વધુ એક્શન લેવું છે? થ્રેફ્ટ, ટ્રેસપાસ, ઇમિડેશન. મેં બહુ વિચારીને કહ્યું, હાલ પૂરતું નહીં. તેમણે કારણ ન પૂછ્યું. સારા વકીલો ઘણીવાર માત્ર કાયદો નહીં, થાક પણ સમજે છે. તે ક્રિમિનલ લડાઈ એટલે ન છોડી કે મારે કંઈ સાબિત નહોતું કરવું. હું એટલે ન ગઈ કારણ કે મારે જીત કોઈને જેલ મોકલવામાં નહોતી. મારી જીત એ હતી કે તેમણે મને દબાણ, ગિલ્ટ અને એકલતાથી વાળવા ચાહ્યા. તે મારી જિંદગીની દિશા નક્કી ન કરી શક્યા. કેટલીક લડાઈઓ ફેસલો સંભળાવીને પૂરી થાય છે, કેટલીક પોતાના દરવાજો પોતે બંધ કરીને. હવે મારી સવાર અલગ છે. હું વરંડામાં ચા લઈને બેસું છું. નીચેથી ક્યારેક કોઈ નાહવાનો હલકો ઘોંઘાટ આવે, ક્યારેક કોઈ દૂરની મંદિરની ઘંટી, ક્યારેક માત્ર હવા. હવે હું એકાઉન્ટનું રિપોર્ટ કામ કરું છું. મહિનામાં એકવાર શહેર જાઉં છું. પલ્લવી જ્યારે ફોન કરે તો પહેલાં હસે, પછી કહે, આખરે તે શ્વાસ લેવાનું શીખી લીધું. ક્યારેક ક્યારેક હું હવે પણ નિખિલથી નારાજ થઈ જાઉં, પણ આ સત્ય છે. પૂછવા માટે ઘણું બધું છે. તમે જણાવ્યું કેમ નહીં? તમે અંદેશો કઈ વાતનો લગાવ્યો હતો? તમે મને પહેલાં કેમ ન બેસાડીને બોલ્યા? પણ તે જ નારાજગીની નીચે એક બીજું સત્ય છે. તેને મને નબળી સમજીને નહીં, કદાચ દુનિયાને વાંચીને આ રસ્તો છોડ્યો હતો. એક દિવસ સાંજે મેં ફ્રન્ટ ડોર પાસેની દિવાલ પર એક નાનકડો બ્રાસ હુકમ લગાવ્યો. તેના પર કોટેજની ચાવી લટકાવી દીધી. પહેલાં હું તેને વોલેટમાં રાખતી, પછી ડ્રોવરમાં, પછી ઓશિકા નીચે સુધી. હવે નહીં. હવે તે છુપાયેલી વસ્તુ નહોતી. હવે તે મારી વસ્તુ હતી. ઘણી કહાનીઓમાં લોકો વિચારે છે કે બદલો એટલે ચીસો પાડવી, બધાની સામે બેઇજ્જત કરવો, કે અંતિમ પળમાં કોઈને ધૂળ ચટાડવી હોય છે. મારી કહાનીમાં બદલો એટલો ઊંચો નહોતો, એટલો સાફ પણ નહીં. મારો બદલો એ હતો કે હું તૂટી, છતાં વેચાઈ ન ગઈ. અને મને એકલી કહેવામાં આવી, પણ હું અસહાય ન નીકળી. મને ગિલ્ટ આપવામાં આવ્યું, પણ મેં દસ્તાવેજો પસંદ કર્યા. મને ડરાવવામાં આવી, પણ મેં બેકઅપ બનાવ્યો. મારા પતિના ગયા પછી તેમણે વિચાર્યું હતું કે ઘર ખાલી થઈ ગયું છે. તેમને આ સમજવામાં મોડું લાગ્યું કે ખાલી ઘર અને ખાલી સ્ત્રી એક જ વસ્તુ નથી હોતી. અને જો તમે આ કહાની અહીં સુધી સાંભળી ચૂક્યા છો, તો એક વાત યાદ રાખજો, દુઃખના સમયે સૌથી મીઠો અવાજ હંમેશા સૌથી સાચો નથી હોતો. જે લોકો વારંવાર અમે પોતાના છીએ કહે, તેમની પાસેથી એકવાર કાગળ પણ માંગીને જુઓ. ઘણા સત્ય ત્યાં જ ખુલે જ્યાં ભાવનાઓ જવાબ આપી દે. જો તમને એવી કહાનીઓ પસંદ છે જ્યાં સ્ત્રી રડે પણ છે, વિચારે પણ છે અને છેવટે પોતાના પગ પર ઊભી પણ થાય છે, તો આ સફરમાં બન્યા રહો. અહીં દરેક કહાની માત્ર દર્દની નહીં હોય. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.